નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પૂરક વાંચનમાં પાઠ એક ઈચ્છા કાકાના પાઠ ચલાવ સમજૂતી આપી હતી ગયા લેક્ચરમાં. અને એમાં આપણે ક્યાં સુધી આવ્યા હતા કે જાન આપણે પહોંચી જાય છે અને જાન પહોંચ્યા પછી ત્યાં એ લોકો વરઘોડિયા સામૈયું કરવા આવે છે. એમાં સ્ત્રી વર્ગ આવ્યો હતો અને ઈચ્છા કાકા એમના વેવાઈ પક્ષવાળાને લેવા માટે, બીડા લેવા માટે, પેલી બક્ષિસ લેવા માટે ઈચ્છા કાકાને ગીતો ગાય છે અને કહે છે આપણે ત્યાં સુધી અને આપણે બીડો આપવા માટે ઈચ્છા કાકા ત્યાં આપતા હોય છે ત્યાં સુધી જોયું હતું. અને પછી ઉતારામાં અત્યારે નસકોરાનો અવાજ ન ગણીએ, એટલે કે જ્યારે ઈચ્છા કાકા બીડા લેવા માટે વેવાઈ પક્ષનો સ્ત્રી વર્ગ ચાલતો હતો, એટલે કે ઉતારામાં અત્યારે નસકોરાનો અવાજ ન ગણીએ તો સાવ શાંતિ હતી, એટલે કે બધાના નસકોરા વાગતા હતા, બાકી બધી શાંતિ હતી. તો કે ગોર મહારાજે આપણે ગોત્રજના ચાંદલા આગળ દીવો કર્યો, એટલે ગોત્રજ એટલે દેવી દેવતા, આપણા જે પૂર્વજ કહીએ છીએ. ગોર મહારાજે ગોત્રજના ચાંદલા આગળ દીવો કર્યો અને 2 માટલીઓ ગોઠવી વરઘોડિયા કોળી રમવા બેઠા, એટલે કે પરણી ગયા હતા વરકન્યા. બાકી આ લોકો જાન લઈને ગયા, પરણી પણ ગયા, અને પરણી ગયા પછી આપણે જ્યાં જાન ઉતારવો હોય ત્યાં ગયા ત્યારે શાંતિ હતી, ખાલી નસકોરાનો અવાજ આવતો હતો. હવે ગોર મહારાજને એટલે તમને ખબર જ છે કે વરકન્યા પરણીને આવે ને પછી આપણા દેવી દેવતા આગળ બેસાડી અને એમને પેલું મોટી થાળી હોય ને થાળીમાં એને કોળી રમવા માટે બેસાડતા હોય છે, એટલે કે કોળી રમવા બેઠા. એટલે ઈચ્છા કાકાએ પોતાને સોંપાયેલો હવાલો હજી છોડે નહોતો, એટલે પોતાનો સોંપાયેલો હવાલો એટલે એક પૈસાનું જે એમની જોડે આ પાકીટ હતું મોટું, એટલે કે મોટો સોંપાયેલો હવાલો હજી પણ છોડ્યો નહોતો. કોળીની રમત રમાઈ ગઈ, એટલે કે કોળીની રમત એટલે વરકન્યા કોળીની રમતે રમી લીધી. એટલે વેવાણોએ બીડા માગ્યા, એટલે કે વેવાણો જે છોકરીવાળાએ આપણે ઈચ્છા કાકા જોડે બીડા માગ્યા, એટલે બક્ષિસ માગી. ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી વ્યક્તિ નહોતો ધરાવતો કે જેણે નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય. ઈચ્છા કાકા એક હોશિયાર ચાલાક હતા, તો એમને જ પૈસાની જવાબદારી સોંપાઈ, બીજા કોઈને સોંપી શકાય એવું નહોતું. હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાણોને સંખ્યા ધારા કરતાં ઘણી મોટી નીકળી, કે જેટલે 5-6 જણને આપવું એના કરતાં તો 25 જણ આવી ગયા. એ સૌને જુદી જુદી રકમના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરોબર 2 વખત ગણીને આપવા જતાં ઘણો સમય વીતી ગયો. આવું કરવામાં બધાને બક્ષિસ એક સરખી આપવા માટે પૈસા ગણીને કાઢવા પડે ને પછી આપવા પડે, એમાં ઘણો સમય વીતી ગયો હતો. વરરાજાને તો આખો દિવસ નકરડો ઉપવાસ પણ હતો, એટલે વરરાજા તો પરણીને જમે ને, એટલે કે નકરડો ઉપવાસ પણ હતો. હવે ઠેઠ મોડેથી ફરાળ મળ્યું હોવાથી એમાં કોઈ સોધરી વળી નહીં, એટલે એમાં કંઈ સાર વળ્યો નહીં. ફરાળ મળે તો ફરાળથી થોડું પેટ ભરાય. એ તો થાકોડાના લીધે, એટલે કે એમને તો થાકે એટલો બધો લાગ્યો હતો. કોને? વરરાજાને. એટલે કે કડકડતું ધોતિયું, એટલે પાછું કડકડતું એટલે નવું ધોતી પહેરેલી. હવે ધોતી હોય એટલે કડક તો હોય. અને બોસકીના પહેરણ સોતા, બોસકી એટલે રેશમી કાપડની ઉપરનો જબ્બો રેશમી કાપડનો હતો. કરચલી પડવાની બીક પણ રાખ્યા વગર, એટલે કે એમને એમ થાય કે હવે રેશમી કાપડ પહેરીને તમે સૂઈ જાઓ તો કલોચોડી પડે, પણ વરરાજા એટલા થાકી ગયા હતા તો કોઈના સામું કંઈક કલોચોડી પડવી તો પડે એમ કરતાંય પણ તેઓ પોતાના બીક રાખ્યા વગર ખાટલામાં પડ્યા, એટલે ખાટલામાં સૂઈ ગયા. અણવર પણ આખા દિવસથી ઓનરરી માનર એટલે મજૂરી કરી હોવાથી, એટલે કે અણવર એટલે જે વરરાજાની જોડે રહેવાવાળો વ્યક્તિ, એને આખો દિવસ જાણે પટાવાળો મજૂરી કરતો હોય એવી રીતે આખા દિવસની ઓનરરી માનર, એટલે કે પૈસા લીધા વગર મજૂરી કરે એને કહેવાય ઓનરરી માનર. મજૂરી કરી હોવાથી થાકીને થઈ ગયો તો અણવર પણ. તેમણે પણ જગ્યા કરીને લંબાવ્યો. વરના બાપા આગલી રાતે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘી નહોતા શક્યા, એટલે તમારે જાન લઈ જવાની કાલે, એટલે આપણે તૈયારી તો કરવી પડે ને. તો વરના બાપા એ દિવસે પણ નહોતા ઉગ્યા, જાન લઈને આવ્યા તો પણ નહોતા ઉગ્યા. હવે જાન એટલે અહીંયા વરકન્યા પરણે પછી ઊંઘે ને, તેમાં વળી આજની પોણી રાત થઈ ગઈ. પોણી રાત ભાગી, એટલે આજે 2-2:30 વાગી ગયા. આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કર્યું. કોણે? વરના બાપાએ. એ પણ બહુ થાકી ગયા હતા, 2 દિવસથી ઊંઘવા નહોતું મળ્યું એટલે.
તેમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો, એટલે જે એમનું પાકીટ હતું પૈસાવાળું, એમણે બધો હિસાબ કરવાનો હતો, એટલે એમણે પોતાનું ઓશિકા નીચે મૂક્યું. લુણાગરી છોકરીઓ તો આમે ઊંઘતી જ હતી, એટલે લૂણવાળી છોકરીઓ તો આમે ઊંઘતી, એ તો બિચારી આવતા વેત જ ઢળી પડી ગઈ હતી, એટલે થાકી ગયા હતા. એટલે ઈચ્છા કાકાએ વેવાણોને બીડા માટે બહુ રોકી રાખ્યા, એટલે કે ઈચ્છા કાકાએ વેવાણોને બીડા આપો પછી જ તમે જાઓ એમ કરીને રોકી રાખ્યા. તો રાતના 3ના ટકોરે ઈચ્છા કાકા દાખલ થયા. 3 વાગે જ્યારે જાનૈયા હુતા હતા એ જાનીવાસમાં, ત્યારે ઓરડામાં 3 કેન્ડલ પાવરથી ફૂફાડા નાખતી કિટસન લાઇટ, જે કહે છે ને કેરોસનથી, એને આપણી ભાષામાં ફાનસ કહીએ, એ ગેસ વડે ચાલતી હોય એને કિટસન લાઇટ કહેવાય. બીજું કોઈ જાગતું નહોતું, એ લાઇટ એકલી ચાલતી હતી. જાનૈયાઓ બધું પાઘરણ વીણી ચૂડીને, એટલે કે બધો પથારી વીણી ચૂડીને દબાવીને સૂતા હતા. ઠંડી તો બહુ જ હતી, એટલે કે બધી ઝળહળતી, એટલે ફૂફાડા એટલે ઝળહળતી, એટલે કે કિટસન લાઇટ સિવાય બીજું કોઈ જાગતું નહોતું. અને જાનૈયા બધું પાઘરણ એટલે પથારી વીણી ચૂડી દબાવીને સૂતા હતા. અને અત્યારે તો કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા. તો કે બેટમજીઓએ કરી છે ને કાંઈ એવું. ઈચ્છા કાકા કે બેટમજી કેટલા જબરા, બધાએ પોતપોતાનું લઈને ઊંઘી ગયા, મારી તો કોઈએ સગવડ કરી જ નથી. હવે પાંસડા વિધિ નાખે એવી ટાઢમાં કરવું શું? પાંસડા એટલે હાડકામાં ઠંડી આપણા કડક થઈ જાય એવી ટાઢ હતી. હવે કરવું શું? તો કે સૂવાની તો ક્યાંય જગ્યા જ નથી, ક્યાંય જગ્યાએ નથી કે ક્યાં સૂવું. ડીલ પર પાતળું નહોતું, એટલે કે શરીર પર ઓઢવા માટે કાંઈ નહોતું, નહીંતર સાંકડે મોકળે કોઈએ 2 જણની વચ્ચે સમાવેશ કરી શકત. હવે તો ઊંઘ્યા વિના નહીં ચાલશે ને. સૂવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત તો પણ ઓઢવાનું શું, કે કદાચ મળી પણ જાય સૂવાની જગ્યા, પણ ઓઢવા માટે તો જોઈએ ને, ઠંડીમાં ઓઢ્યા વગર થોડી ઊંઘ આવે. તો નવાબજાદાએ ઓશિકાઓ પણ ગોદડા જ મૂક્યા છે, કે ઓશિકે પણ ગોદડા મૂક્યા છે. ઓશિકા ના મળે તો ઓશિકાની જગ્યાએ એમણે ગોદડા લઈ લીધા છે એવું કીધું. એટલે કે અને આવી મોડી રાતે પાઘરણ લેવા વેવાઈને ત્યાં કોણ જાય, કે અત્યારે 3 વાગ્યા, થોડી વાર ઊંઘવું છે, એમાં વેવાઈને ત્યાં પાઘરણ પથારી લેવા કોણ જાય. એટલે વાળંદ પણ હમણાં જ વીજળો લઈને માંડવે વયો ગયો. એટલે કે આપણે વાળંદ એટલે જે પેલો કિટસન લાઇટ લઈને ચાલતો હતો અજવાળું લઈને, એ પણ વીજળો એટલે આપણે પેલો વીજળો એટલે પંખે લઈને માંડવો વયો ગયો. અત્યારે બધું લઈને જતો રહ્યો, વાળંદ પણ જતો રહ્યો, કે પગલાંનો ફેર પડ્યો, એટલે કે થોડો ટાઈમ. હવે એને પણ હું ઠંડીમાં ક્યાં બોલાવું. એટલે એણે શું કર્યું ઈચ્છા કાકાએ, એ સાંભળજો. હવે મજા આવશે પાઠમાં, કે ઈચ્છા કાકા મૂંઝાય અને એનો તોડ ના આવે એવું બને. કે ઈચ્છા કાકા મૂંઝાય ને, એ તો એમની કોઈ પણ રીતે યુક્તિ શોધી જ કાઢે. એટલે ઈચ્છા કાકાએ શું કર્યું એ સાંભળજો. ખાડની ચોકડી પાસે, એટલે કે ખાડની ચોકડી એટલે કે ત્યાં એક મોટો રૂમ હતો ને એમાં એક ચોકડી હતી, એમાં 2 જણ સૂતા હતા. તેમની વચ્ચે સહેજ પોલાણ રહી જાય એવું પામેલી એવી હળવેક એવી જગ્યા હતી. તે ધીમે રહીને હળવેક રહીને ઈચ્છા કાકાએ પડખાભેર ઉભળક જેવી સ્થિતિમાં લંબાવ્યું. એટલે બંનેની જોડે એ સ્થિતિમાં એમને લંબાવી દીધું. પણ આમ જો આખી રાત મંડ્યો રહું તો એટલે કે આવી રીતે 2ની વચ્ચે ઊંઘી તો ગયા, પણ જો હું આમ સૂઈ જાઉં બંને વચ્ચે થોડી જગ્યા હતી એમાં, તો હાડકાના સાંધા તો રહી જ જાય મને. કેમ? એક અથરા નળિયાવાળા ખપેડામાંથી સીધા વરસતા ઠારમાં ઠૂંઠવાઈ જાઉં કે બીજું કાંઈ. એમ કે એક તો નળિયામાંથી પવન, પહેલાંના ગામડાના કાચા મકાનો, એટલે કે નળિયામાંથી મને એક તો એક બાજુ નળિયાવાળું મકાન, એમાંથી પવન આવતો તો સુસવાટા બંધ. જો હું ઓઢું નહીં, ખાલી મને પાથર એ 2 જણની વચ્ચે તો જતા રહે, પણ કે હું ઠૂંઠવાઈ ના જાઉં, બીજું કાંઈ થાય. કે છેવટે ઈચ્છા કાકાએ એક તુક્કો અજમાવ્યો, એટલે કે યુક્તિ અજમાવી. પડખામાં જે જણ સૂતો હતો એમને શું કર્યું એ જોજો ઈચ્છા કાકાએ. જે માણસ સૂતો હતો એના વાંસા ઉપરથી પહેરણ ઊંચું કર્યું. એટલે જે આપણે તમે સૂઈ ગયા હો તો પાછળનો ભાગ ખરો ને આપણી પીઠ, હવે આપણે તમે શર્ટ પહેર્યો હોય કે જબ્બો પહેર્યો હોય કે ગમે તે પહેર્યું હોય, તો એ પહેરણનો ભાગ સામાન્ય ઊંચો કર્યો. એટલે આપણી ભાષામાં બોલીએ છીએ કમર. એ કમરની ઉપર થોડું પહેરણ ઊંચું કરીને હળવેક રહીને ત્યાં કાકાએ પોતાની જીભ ફેરી. ઠંડી હોય, ઠંડી લાગતી હોય ને એમાં પોતાના કમર ઉપર કોક આપણે ઊંઘતા હોઈએ ઘસઘસાટ ઊંઘવા, ને આપણા કમરના ઉપરના ભાગમાં કોઈ જીભ ફેરવે, ઠંડુ લાગે તો કેવું લાગે આપણને? જીભ ફેરવી તો પેલો ભડકીને જાગી ગયો. કોણ? જે ઊંઘતો તો એ, કે મારા વાહામાં જીભ કોણે ફેરવી? તો કે આંખમાં ભરેલી ઊંઘને કિટસન લાઇટનો ઉજાસ આંજી નાખતો હતો. એટલે કે તમે ભર ઊંઘમાં ઊભા થાવ ને સામે લાઇટ હોય તો તમારી આંખો અંજાઈ જાય, એટલે એની આંખો આંજી નાખતો હતો. કોણ? તો પાછળ વાંસામાં એ માણસ જે ઊંઘમાંથી ઉઠ્યો ને એના મનમાં શું થયું?
કે મારા પેટમાં કોકે કૂતરાએ જીભ લગાવી લાગે છે. કોણે? કૂતરાએ. કૂતરું જીભ ફેરવી ગયું લાગે છે એમ ભીનું ભીનું લાગતું હતું. પણ કૂતરું તો અહીં ક્યાંથી? એવું વિચાર કરવા લાગ્યો. અત્યારે અહીંયા ક્યાંથી આવે કે આ તો રૂમ બંધ છે કે. ત્યારે કોઈ માણસે કર્યું લાગે છે કે માણસે મને કે કોણે જીભ ફેરવી? કાં ઈચ્છા કાકા. પછી પેલો માણસ ઊભો થઈ ગયો. એને જોયું તો ઈચ્છા કાકા હતા. ઈચ્છા કાકાએ ફરીથી એના પગની ઘૂંટી એટલે પગ હોય ને તો પગનો પંજો હોય આપણો, પંજાની ઉપર જે તમને ખબર હોય તો આપણી એડીની ઉપર સાઈડમાં આમ ઘૂંટી ગોળ 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 બધાને હોય છે, એ ઘૂંટી કહેવાય એને. તો ઘૂંટી પર એ પોતાની જીભ ફેરવી એ માણસને ઉપર. એટલે પેલો માણસ ખીજાઈ ગયો અને પછી કહેવા લાગ્યો, આ શું ઈચ્છા કાકા, શું થયું છે તમને? તો ઈચ્છા કાકા મોંમાંથી લાડ ચાલી જતી હતી. આમ એક્ટિંગ કરતા હતા. એમને ઊંઘવાની જગ્યા નથી, ઓઢવાની જગ્યા નથી. મોંમાંથી લાડ કાઢવા લાગ્યા. એટલે સામેવાળાને શું લાગે કે ઈચ્છા કાકાને કૂતરું કરડ્યું છે. એમ પેલો ઊંઘ ભરી આંખે કળી શક્યો. શું થયું છે ઈચ્છા કાકા? એમ કહેવા લાગે. એટલે ઈચ્છા કાકાએ તો હેડકી ઉપાડી. પેલો કૂતરું કરડ્યું ને અડકાયેલું કૂતરું, ને આપણે કેવી રીતે કરીએ એવી રીતે ઉપાડીને તેઓ શું કહેવા લાગ્યા? હક 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 કરી રહ્યા હતા. તેમાં વચ્ચે વચ્ચે તેઓ તૂટક શબ્દ બોલે. તમે, કોઈ, હક. જરાય ગભરાતા નહીં. હક આવું હક. એ તો કે આજ સવારે ઓલું પેલું કૂતરું કરતું હતું કે સહેજ કે જરા હક તો સહેજ દાઢ બેસાડી. એટલે પાછું ઈચ્છા કાકા કહેવા લાગ્યા કે પેલા કૂતરાએ મને દાઢ બેસાડી છે એમ કરીને હક. તમે કોઈ જરાય બીસો નહીં. હક આવું બોલ કરતા હતા ઈચ્છા કાકા. એટલે બધાને શું લાગ્યું કે આ ઈચ્છા કાકાના હડકાયેલું કૂતરું કરડી ગયું છે. એટલે પેલા એ સમજતા વાર ન લાગી. બધા બી લાગે. તમારી જોડે કોઈક આવી રીતે કરતો તો તમે પણ એ જગ્યા પરથી ઊભા થઈ જાઓ ને કે આને તો હડકાયેલું કૂતરું કરડ્યું છે, મને કરશે તો મને પણ હડકવા લાગશે. એટલે ઈચ્છા કાકાએ શું કર્યું? પેલા 2 જણ હોતા હતા ને 2 જણ બી ગયા. અને પેલા સમજતા વાર ન લાગી કે ઈચ્છા કાકાને હડકાઈ કૂતરું આબડ્યું છે અને લબરકી શરૂ થઈ ગઈ છે. ઈચ્છા કાકાની લાડ પડે છે અને લબરકી શરૂ થઈ ગઈ છે. તુરંત તેણે ઊભા થઈ ગયા અને ઘોડામાંથી પાણીનો કળશો ભર્યો, એટલે કે લોટો ભર્યો, અને જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં પાણીથી સાફ કરી દીધું. અને પાડમાંનું ભગવાનનું કે બટકું ન ભર્યું. ઈચ્છા કાકાએ ખાલી જીભ ફેરવી છે, બટકું નહીં ભર્યું. જો બટકું ભર્યું હોત તો મને પણ હડકાવા ઉપડત. પહેલાં જમાનામાં કૂતરું કરડે ને તો આપણે પણ અત્યારે પણ કૂતરું કરડે ને તો હડકવા લાગે કે ઇન્જેક્શન લેવા પડે છે. નહીંતર ભેગી મને પણ કે લબરકી ચાલુ થઈ ગયું હતું, એમાંથી હડકવા ના થાત તો બીજું શું કે. હવે તો ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું. પછી પેલા બંને જણા ઊભા થઈ ગયા. ઉઠીને બટકું ભરી લે તો એના કરતાં એનો ટાંટીઓ વાઢવો મારે કે એના કરતાં તો મારો ટાંટીઓ ભાગી જાય. મારો ટાંટીઓ કે આપણે ભાગવો પડે. પેલો ગભરામણમાં બહાર નીકળી ગયો. પેલા 2 માણસ નીકળી ગયા. ત્યાં એક ફાટેલું બુંગણ પડ્યું હતું, એટલે ઓઢવાનું. તેના અડધા ભાગ ઉપર લંબાવી અને બાકીનું અડધું માથે ઓઢી લીધું. મોટું બુંગણ કોને કહેવાય? જે મોટું છે આપણે પાથરવાનું, અને મોટું જે ચીથરું જે આપણી ભાષામાં કહીએ, મોટું ચાદર જેવું હોય, જે આપણે લગ્ન પ્રસંગમાં પણ વપરાય છે. આપણી ભાષામાં બોલીએ શેતરંજી. એ અડધા ભાગ ઉપર લંબાવી અને બાકીનું અડધે ઓઢી લીધું. અને લબરકી ન થાય તો ઘેર જઈને શનિવારે હનુમાનને નાળિયેર વધેરવાની બાધા લીધી. કોણે લીધી? પેલા 2 માણસોએ. 2 બહાર ગયા ને એક શેતરંજી જેવું હતું, એમાં પાથર્યું ને અડધું સૂઈ ગયા અને હનુમાન દાદાની બાધા લીધી કે અને ઈચ્છા કાકાએ મને જીભ ફેરવી છે તો મને હડકવા ન ઉપડે એવી નાળિયેર વધેરવાની બાધા લીધી. આજે તો ઈચ્છા કાકા પર અડી કરવાના આશયથી એમની રીગડી થાય છે એ જોવાની મજા માણવા સારું. ઘણા ખરા જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા. ગોદડામાં મોં સંતાડીને મૂછમાં હસતા હતા. એવા ઈચ્છા કાકાની હેડકીનો હક હક અવાજ સાંભળીને તેમણે જમણે પડખે સૂતેલો બીજો જણ પણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થઈ ગયો. એટલે બધા ઊભા થઈ ગયા બીકના મારે. એટલે ઈચ્છા કાકાને કેવું થયું? જગ્યા પણ મળી ગઈ ને ઓઢવાનું મળી ગયું. ઈચ્છા કાકાએ કહ્યું, હક કાં એલા કિરપા, હક ઊભો કાં થયો કે શું કરવા ઊભો થઈ ગયો તું? એમ ઉપરથી એને સારું લાગે ને સામેવાળા વ્યક્તિને, એવું બોલે છે. હક હક કરતા જાય છે ને બોલતા જાય છે. તું જરાય બીજેમાં હક. અને વાક્ય પૂરું કરતાં તો તેમના પાન ખાધેલ મોંમાંથી લાડનો કોગળો નીકળી પડ્યો. કિરપો કહે, કાકા આઈ મારો સાળો ગામ બહુ થાય છે કે
અહીંયા બહુ જ કે એ થાય છે કે બારો ઓસરીમાં જાઉં કે હું ગરમી બહુ લાગે છે કે હું બહાર જતો રહું, એમ બહાનું કરીને એ પણ ઊભો થઈ ગયો કીરપો. એટલે કે કીરપો બહાર ગયો અને બધાને બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા ઘૂસપૂસ કરવા લાગ્યા. કે તેમનામાંના કોઈ અનુભવીએ કહ્યું કે હડકવામાં દર્દીને માથે ગોદડા નાખતા મેં જોયા છે, કે જેને હડકવા ઉપડ્યો હોય ને એના માથે ગોદડા નાખી દો એટલે એ માણસ બહાર આવે નહીં, લાડ ટપકાવે નહીં, આપણને બચકું ભરે નહીં તો આપણને હડકવા પડશે એમ કરીને બહાર અંદર ઘૂસપૂસ કરવા લાગ્યા કે ઈચ્છા કાકાને તો હડકવા ઉપડ્યો છે, એટલે કાંઈક ભારે વજન નાખી રાખવું જોઈએ એટલે ઊભો ના થાય, ઊભો ન થઈ શકે, બીજા કોઈને આભળે નહીં. સૌના પેટમાં ફડક થવા લાગ્યું. આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું પડશે એટલે વાંધો નહીં, પણ તે ન કરે નારાયણ, બીજા કોઈને ઊંઘનારામાંથી કોકને ઈચ્છા કાકો દાઢ બેસાડી દઈએ તો એમ એ તો રામ કહાણી જ થાય ને. તરત જ બધાએ પોતપોતાના ઓઢેલા અને સિવાયના ઓશિકા પાંગતે મૂકેલા બધાએ ગોદડા વીણી ચૂણીને ઈચ્છા કાકાને ઓઢાડી દીધા. બહારથી ઓસરીમાં ભાદરની પાટમાં વિજાતા હિમ જેવા સુસવાટામાં માથે ખપેડામાંથી વરસતા ઠારમાં ખોડિયાની જેમ ઠૂઠવાતા બેસી રહ્યા હતા. તેમને તો ઓઢવાનું એ મળી ગયું અને પાથરવાનું એ મળી ગયું. એટલે ઈચ્છા કાકાને તો હૂંફ વળી એટલે કે ગરમાવો થવા લાગ્યો. ગોદડા એટલા બધા ઉડાડ્યા, ઠંડી બહુ હતી અને ગોદડા એટલા બધા ઉડાડ્યા એટલે હવે હેડકી બેસી ગઈ. એટલે હેડકી તો એ નાટક કરતા હતા બધાને બીવડાવવા માટે. હવે તો હવે એટલો બધો અવાજ તો હવે હેડકીનો બહાર આવે નહીં એટલે બધાએ ગોદડા ઉડાડી દીધા. 2 દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છા કાકા આરામથી ઊંઘી ગયા અને બીજા બધા જાગતા રહી ગયા. એટલે ઈચ્છા કાકાએ પોતાની જગ્યા કરવા માટે, પોતાનું પાત્રણ શોધવા માટે એમને કેવી યુક્તિ કરી એનો આખો પાઠ સમજ્યા તમે. ઈચ્છા કાકાનો પાઠ આજે આપણો પૂરો થાય છે. હવે આપણે જોઈશું શબ્દાર્થ. જાની વાસો એટલે જાનનો ઉતારો, હલ્લો એટલે ધસારો, હુમલો, હિમ પડવું અતિશય ઠંડી પડવી, ઝુડકવું એટલે ઝૂકવું, કાતિલ એટલે કતલ કરે તેવું ઘાતક, ગોદડી એટલે કપડાના કકડા વડે ભરીને બનાવેલું હલકું પાતળું ઓઢણ. પછી ઠૂંઠવાવું એટલે ઠંડીથી અકળાઈ જવું, રૂઆબ તો આઈ આપણે રોફ, આઈ એટલે અહીં, ટેન્શન તો સ્ટેશન એટલે સ્ટેશન, સામયું તો સામે આવવું, અને બરબેડિયું એટલે વરનું અને વરકન્યાનું જોડું એ કહેવામાં આવે છે. તોરણ છપવું એટલે માંડવે જઈને વરરાજાને તોરણને સ્પર્શ કરવો. પછી ઓડકાર એટલે વરકન્યા પક્ષને તરફથી મોકલાવતો કંસાર. આપણે મસે એટલે મસે બહાને, અટાણમાં એટલે અત્યારમાં, ધારણ તો ઘોર નિંદ્રામાં. પછી પાઘરણ તો પથારીનો સામાન, પટારો તો મોટી પેટી, માંડવિયાઓ તો કન્યા પક્ષનો માણસો, પીરસણીયા તો રસોઈ પીરસનારા માણસો, સુમાર તો આશરો, સમય વરઘોડો તો પરણવા જતી વરની સવારી, અણવર તો વરની સાથે આવેલો સાથી. લૂણ ઉતારવી એટલે બલા દૂર કરવા માટે પાત્રમાં મીઠાના ગાંગડા નાખીને માથા પર ફેરવવું. હથેવાળો વરકન્યાનો હસ્તમેળાપની વિધિ. પછી કન્યાદાન તો કન્યાને વિધિવત પરણાવી તે વખતે અપાતી પહેરામણી. ચોરી એટલે વરકન્યા પરણવા બેસે તે મંડપ. માયરું તો ખોડવું, રોપવું તો આપણે ખાંડવું તો રોપવું. પછી વાંસો તો બરડો, અઢેલવું તો ટેકો દેવો. કિટસન લાઇટ તો ગેસથી બળતી એક પ્રકારની બત્તી. વરઘોડિયા તો નવદંપતિ. અને બીડું તો અહીંયા વરપક્ષ તરફથી, વરપક્ષ અને કન્યાપક્ષ સ્ત્રીઓને અપાવવા આવતો લાગો એટલે કે બેડો. પછી ગોત્રેજ તો ગોત્રજ કુલદેવતા જે કહેવામાં આવે છે. નક્કરડો તો કશું ખાધા વિનાનો. ફરાળ તો ઉપવાસમાં ખવાતા ફળો. થાકોડો તો થાક. બોસકી તો એક પ્રકારનું રેશમી કાપડ. સોતું તો સહિત. માનર્વ તો વેતન લીધા વગરનું કામ કરવાવાળું મજૂર. પછી પોણું તો આખા પાપ આગનું. પછી સમાસ તો સમાવું તે. પછી તોડ તો નિકાલ. ઉભડક તો અડધું ઊભું. પછી એકથરા તો એક થરવડા. ખપેડો તો ઉપરનું છાપરું. ઠાર તો ઠંડી. તુક્કો તો મનમાં તરંગ. હેડકી તો ભારે શ્વાસનું ડચકું. લબરકી તો લબકારો, જીભને લબુક બહાર કાઢવી તે. બુંગણ તો ગાડામાં પાથરવાની મોદ. હરમાન તો હનુમાનજી. બાધા તો માનતા. ધામ તો તાપ. બારો તો બહાર. રામ કહાણી તો વિત્ત કથા. પાંગત તો પથારી. અને ખોડચું તો ઝાડનું જૂનું થળિયું. હવે રૂઢિપ્રયોગ કે ઊંટ મારવું પડે એવી તરસ લાગવી તો ખૂબ તરસ લાગવી. રીગડી કરવી તો હેરાન કરવું. આડી જીભ પાવવી તો અવરોધ ઊભો કરવો. પચાવી પાડવું તો બથાવી પાડવું. સોંદરી વળવી તો સંતોષ થવો. પાડ માનવો તો ઉપકાર આભાર માનવો. દાઢ બેસાડવી તો વચકું ભરવું. આજે આપણે ઈચ્છા કાકાનો પાઠ પૂર્ણ કરીએ છીએ. હવે આવતા લેક્ચરમાં આગળનો પાઠ જોઈશું. ધન્યવાદ.